હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનુસ કિચન. તો આજે આપણે ચટાકેદાર અને ટેસ્ટી રેસીપી જોઈશું. ફ્રેન્ડ્સ, જૂન મહિનો એટલે સ્કૂલો રીઓપન થવાનો ટાઈમ. તો આજની રેસીપી આપના બાળકો માટે છે, જે તમે તેમને લંચ બોક્સમાં આપી શકો છો. તો આજે આપણે રેડ સોસ પાસ્તાની રેસીપી જોઈશું. તો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ. રેડ સોસ પાસ્તા બનાવવા માટે એક પેનમાં 6 કપ પાણી બોઇલ કરો. પાણી બોઇલ થઈ ગયા પછી તેમાં 1 ટેબલસ્પૂન ઓઇલ અને 1 ટીસ્પૂન મીઠું એડ કરો. તેમાં તમારા મનપસંદ પાસ્તા નાખી દો. બધું સારી રીતે મિક્સ કરીને પાસ્તાને બાફી લો. આ રીતે પાસ્તા બફાઈ ગયા પછી તેને ગાળી લો. તમે જોઈ શકો છો આપના પાસ્તા સરસ રીતે બફાઈ ગયા છે. હવે આગળની રેસીપી જોતા પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો હવે પાસ્તાને વઘારી લઈએ. પહેલાં એક કઢીમાં 3 ટેબલસ્પૂન તેલ નાખો. તેલ ગરમ થયા પછી તેમાં 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ, લીલા મરચાં અને આદું નાખીને મિક્સ કરો. લસણનો કલર ચેન્જ થયા પછી તેમાં 1 કપ કાંદો અને 1 કપ કેપ્સિકમ એડ કરો. સારી રીતે મિક્સ કરો. તેમાં 2 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ, 1 ટેબલસ્પૂન સોયા સોસ, 1 ટીસ્પૂન વિનેગર અને થોડોક ટોમેટો કેચઅપ એડ કરો. આ બધું સારી રીતે મિક્સ કરો. હવે એક બાઉલમાં 1 ટેબલસ્પૂન મેંદો લો. તેમાં થોડું પાણી ઉમેરીને પાતળી સ્લરી બનાવો. આ સ્લરીને પાસ્તાના મસાલામાં એડ કરો. ફાઇનલી હવે તેમાં બોઇલ કરેલા પાસ્તા અને લીલો કાંદો એડ કરો. પાછળથી તેમાં સ્વાદ મુજબ મીઠું, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, હાફ ટીસ્પૂન કાળા મરીનો પાવડર અને 1/4 ટીસ્પૂન સફેદ મરી પાવડર એડ કરો. સારી રીતે મિક્સ કરી લો અને બસ રેડી છે તમારા રેડ સોસ પાસ્તા. રેસીપી પસંદ આવી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો આપને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.